ભાવનગર જિલ્લા સરકારી સંઘની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં અધેવાડા ખાતે યોજવામાં આવી હતી। આ સભાના અધ્યક્ષસ્થાને પ્રમુખ જયવંતસિંહજી જાડેજા હાજર રહ્યા હતા। આ સભામાં ગત સભામાં થયેલ કામો અને ઠરાવોને બહાલી આપવામાં આવી હતી। આ સાધારણ સભામાં જિલ્લાની વિવિધ મંડળીઓ સાથે જોડાયેલ સભાસદો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા। આ સભામાં દિલીપસિંહ ગોહિલ, મહેન્દ્ર પનોત, વિરમદેવસિંહ ગોહિલ, દિગુભા ગોહિલ, ભાવનાબા જાડેજા, અર્જુન યાદવ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। અહીં વિવિધ મંડળીના આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। दूध उत्पादक सहकारी संघ सर्वोत्तम डेयरीના ચેરમેન માન્ય શ્રી સિયોર નાગરિક સહકારી બેંકના પ્રતિનિધિઓને વિનંતી કરું કે આગળ સ્ટેજ ઉપર આવે અને મહાનુભાવના ભાવનગર જિલ્લાની જિલ્લા 5 સહકારી સંસ્થાઓની સાધારણ સભા હતી અને એમાં દરેક સંસ્થાએ 12% ડિવિડન્ડ કર્યું છે અને એ રોગો ટેક્સથી ચૂકી દેવામાં આવશે। આજે બીજો અગત્યનો નિર્ણય એ લેવાનો છે કે કોઈ પણ મંડળીમાં કોઈ પણ સમય માટે અભયતા કેળવવી અને બીજી વાત એ છે કે ભાવનગર જિલ્લામાં હંમેશા સહકારી પ્રવૃત્તિ આગળ રહી છે અને આગળ રહેશે એવી મને શ્રદ્ધા છે। એટલે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકને આ 2 વર્ષમાં જે વિકાસ થયો છે એ અનન્ય છે અને એને કારણે ભાવનગર જિલ્લા સહકારી બેંકનું આખું બોર્ડ નવું ચૂંટણ અને એમાં અમે ખૂબ સહકાર આવ્યો બધાય।